તો હિમાચલ પ્રદેશમાં વરસાદે જે વિનાશ વેર્યો છે, મંડીમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે। મંડીમાં 7 જેટલા સ્થળો સહિત કુલ 11 સ્થળે વાદળ ફાટ્યા છે। 10 લોકોના મોત, 30 લોકો લાપતા છે। આકાશી આફતથી પ્રદેશમાં 406 જેટલા રસ્તાઓ બંધ થયા છે। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફ સહિતની ટીમો બચાવ કામગીરીમાં લાગી છે અને હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મંડીમાં સ્થિતિ ખૂબ ગંભીર છે। આપ જુઓ વાદળ ફાટ્યાની જે ઘટના અને ત્યારબાદ કેટલાક લોકો લાપતા છે અને હાલ કેટલાક રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે, કારણ કે બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। જે ઉફાન પર બિયાસ નદી જોવા મળી રહી છે। પોતાની સાથે આવતી તમામ વસ્તુઓ, એ પછી ઘર હોય, ઝાડ હોય કે વાહનો હોય, એ તમામને પોતાની સાથે આ વહેણમાં લેતી જઈ રહી છે આ બિયાસ નદી। 10 લોકોના અત્યાર સુધી મોતનો આંકડો સામે આવ્યો છે અને આ પ્રદેશમાં 406 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમો છે, એસડીઆરએફની ટીમો છે, તેને તહેનાત કરવામાં આવી છે।